Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for SYBA SEM 3 and the subject is Compulsory English. This is the lecture for those who have kept Compulsory English. આ લેક્ચર એ લોકો માટે છે કે જેને કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે પહેલાં તો સિલેબસ જોયું હતું કે સિલેબસ શું છે. એમાં છે ટેક્સ્ટ. વિંગ્સ નામની ટેક્સ્ટ બુક છે જેમાં 1 to 5 સ્ટોરીઝ આવવાની છે અને ગ્રામર પોર્શન છે કે જેમાં 3 ટોપિક્સ ગ્રામરમાં ઉમેરવામાં આવેલા છે. એમાં પહેલું જે છે એ વોઇસીસ છે, એક્ટિવ અને પેસિવ વોઇસ. બીજું જે છે એ ફ્રેઝલ વર્બ્સ છે અને ત્રીજું જે છે કે ડિસ્ક્રિપ્શન ઓફ એન ઓબ્જેક્ટ ઓર નેરેશન ઓફ અ ટોપિક. આ 3 ગ્રામરના ટોપિક આપણા સિલેબસમાં છે. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે વોઇસીસ જોયું કે કઈ રીતે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના સેન્ટેન્સ ચેન્જ થાય છે. એ પણ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસથી આપણે સમજ્યું કે કેવી રીતે ચેન્જ થાય છે. ગયા લેક્ચરમાં આપણે ફ્રેઝલ વર્બ્સ ચાલુ કર્યું હતું. હું આજે પાછું થોડું રિપીટ કરીશ જેથી કરીને ફ્રેઝલ વર્બ્સનો આઈડિયા તમારા મગજમાં સાવ ક્લિયર થઈ જાય. I will again today repeat what is the meaning of phrasal verbs so as to make you clear the meaning, because I think there is still a little bit of doubt in your mind. Okay, now phrasal verbs, first we have to know about verb. What is verb? That is kriya pad. ક્રિયાપદ છે એને વર્બ કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા દર્શાવતું શબ્દ હોય બરાબર, તો એને ક્રિયાપદ ઓર વી કેન સે વર્બ કહેવામાં આવે છે. સિંગિંગ, લુકિંગ, ડાન્સિંગ, લુક, ક્રાય, લાફ, આ બધું જે છે એ વર્બ્સમાં આવે છે. હવે ફ્રેઝલ વર્બ્સ એટલે શું? અ ફ્રેઝ that combines a verb with a preposition or adverb or both, and that functions as a verb whose meaning is different from that combined meaning of the individual word. એવા શબ્દો બરાબર કે જે વર્બ સાથે જોડાય છે. હવે કયા શબ્દો હોઈ શકે? કાં તો પ્રેપોઝિશન હોય અને કાં તો એડવર્બ હોય, કાં તો બંને પણ હોઈ શકે છે. અને એ શબ્દોનો મિનિંગ અલગ અલગ રીતે આપણે જો જોઈએ તો અલગ પડે છે. જ્યારે એ ફ્રેઝલ વર્બ બને છે ત્યારે પણ એનો મિનિંગ અલગ થઈ જાય છે. એટલે એનો કમ્બાઇન્ડ મિનિંગ જે છે એ ડિફરન્ટ હોય છે ઇન્ડિવિજ્યુઅલ મિનિંગ કરતાં. ફ્રેઝલ વર્બ એવા વર્બ છે ઓર વી કેન સે એવા વર્ડ્સ છે કે જે વર્બ સાથે જોડવામાં આવે છે. એ કયા વર્ડ સાથે જોડવામાં આવે છે? કાં તો પ્રેપોઝિશન હોય, કાં તો એડવર્બ હોય અને કાં તો બંને હોય. અને એ વર્બ તરીકે જ યુઝ થાય છે સેન્ટેન્સમાં, જેનો મિનિંગ કમ્બાઇન્ડ રીતે અલગ હોય છે અને ઇન્ડિવિજ્યુઅલ રીતે અલગ હોય છે. આના પહેલાંના લેક્ચર્સમાં આપણે 10 ફ્રેઝલ વર્બ્સ જોયા. હવે આપણે બીજા ફ્રેઝલ વર્બ્સ જોઈએ છીએ. મેકઅપ. મેકઅપમાં 3 ટાઈપના મિનિંગ થાય છે. પહેલાં તો એ સમજી લઈ કે મેકઅપમાં મેક જે છે એ વર્બ છે, જ્યારે અપ છે એ પ્રેપોઝિશન છે. To put makeup on oneself, to repay or redo something or to create a story. એક તો આપણે જે ગર્લ્સ માટે બહુ ફેમસ છે કે મેકઅપ કરવું, that is said to be makeup. ઓર કોઈ પણ વસ્તુ પાછું રિપીટ કરવું એને પણ મેકઅપ કહે છે. ઓર ટુ ક્રિએટ અ સ્ટોરી એટલે કોઈ પણ નવી વાર્તા બનાવવાનું
કહેવામાં આવે ત્યારે પણ મેકઅપનો વર્ડનો યુઝ થાય છે. ક્યારેક ખોટું બોલવાનું હોય અને જો બાનું કાઢવામાં આવે તો એ બાનું કાઢવાને વોટ વી વિલ કોલ મેકઅપ. ઓકે, એટલે મેકઅપના ઘણા બધા આમાં મીનિંગ આવેલા છે. પછી છે ટેક ઓવર, એટલે કે ટુ ટેક ચાર્જ, ટુ એઝ્યુમ કંટ્રોલ. ટેક એટલે વર્બ, ઓવર એટલે પાછું પ્રેપોઝિશન. જનરલી પ્રેપોઝિશન ન જ યુઝ થાય છે, પણ ઘણીવાર પ્રેપોઝિશન સિવાય એડવર્બ પણ યુઝ થાય છે અને કાં તો બંને પણ સાથે યુઝ થાય છે. ટેક ઓવર એટલે ટેક એટલે વર્બ, ઓવર એટલે પ્રેપોઝિશન. ટુ ટેક ચાર્જ, ચાર્જ મેળવવો. એઝ્યુમ કંટ્રોલ, કંટ્રોલ રાખવો કોઈ ઉપર, એટલે ટેક ઓવર. પછી છે કમ આઉટ. કમ છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. ઓકે, ટુ બીકમ, ટુ ટર્ન આઉટ, ટુ બી પ્રેઝન્ટેડ, રિલીઝડ ટુ ધ પબ્લિક. એટલે કમ આઉટ એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે યુ શુડ કમ આઉટ ટુ બી અ ગ્રેટ સ્ટુડન્ટ, એટલે કે તમારે એક સારા સ્ટુડન્ટ બનીને દેખાડવાનું છે, એટલે ટુ બીકમ. ટુ ટર્ન આઉટ એટલે યુ હેવ ટુ કમ આઉટ એઝ એ પણ બેનો સેમ મિનિંગ થાય છે, બીકમ ઓર ટર્ન આઉટ. ઓકે, ઓર કોઈ પણ પબ્લિકની સામે આવવું, ઓકે, તો એને પણ કમ આઉટ કહે છે. પછી એવી જ રીતના છે કમ ઓન. કમ ઓન એટલે આપણે કમ ઓન, યુ કેન ડુ ઇટ, એટલે કે ટુ હરી અપ, ટુ ફોલો ઓર ટુ ફ્લર્ટ એગ્રેસિવલી. હરી અપ એટલે જલ્દી કર, જલ્દી કર, યુ કેન ડુ ઇટ, તારાથી થઈ જશે. આપણે હિંમત દેવી હોય ને ત્યારે પણ કમ ઓનનો યુઝ થાય છે. કમ છે એ વર્બ છે, ઓન છે એ પ્રેપોઝિશન છે. પછી એવી જ રીતના કમ ઇન. કમ એટલે કે વર્બ અને ઇન એટલે પ્રેપોઝિશન. ટુ રિસીવ ઓર એક્વાયર સમથિંગ, કોઈ પણ વસ્તુને મેળવવું હોય તો કમ ઇન. પછી છે ગો ડાઉન. ગો ઇઝ અ વર્બ, ડાઉન ઇઝ એડવર્બ. ગો ડાઉન, ટુ બી એક્સપેક્ટેડ ટુ હેપન, એટલે કોઈ પણ વસ્તુ થવાની હોય તો એને ગો ડાઉન તરીકે આપણે યુઝ કરીએ છીએ ઇંગ્લિશમાં. વર્ક આઉટ. વર્ક આઉટ, વર્ક છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. હવે વર્કઆઉટ જ્યારે બે ભેગા મળે છે તો એનો મિનિંગ થાય છે ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવી હોય એનું કોઈ સોલ્યુશન કાઢવું હોય તો એને વર્કઆઉટ કહેવી છે. આપણે અત્યારના સેન્સમાં વર્કઆઉટ એટલે જીમમાં આપણે જે વર્કઆઉટ કરીએ છીએ એ સેન્સમાં છે, બરાબર. તો એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે કે ભાઈ you are having some problem of gaining a lot of weight and you want to be fit and fine, means what, you have a problem and you have to solve that problem, that is called work out. Okay, પછી છે set out. set એટલે verb, out એટલે again adverb. To begin a journey or course, to define or describe, to design a plan, to undertake or attempt, એટલે કે કોઈ પણ જર્ની સ્ટાર્ટ કરવી હોય આપણે, બરાબર. વેર આર યુ સેટિંગ આઉટ એટલે શું, કઈ બાજુ ચાલ્યા ભાઈ તમે. ઓકે, આપણે જનરલી કહીએ ને કઈ બાજુ આવેલા, એટલે સેટ આઉટ, ઇંગ્લિશમાં એને સેટ આઉટ કહે છે. પછી છે ટેક અપ. ટેક ઇઝ અ વર્બ, અપ ઇઝ પ્રેપોઝિશન. ટુ એક્સેપ્ટ સમવન્સ ઓફર, કોઈ તમને ઓફર કરે એની તમે હા પાડો તો એને કહેવાય છે ટેક અપ. પછી ગેટ બેક. ગેટ છે એ વર્બ છે, બેક છે એ એડવર્બ છે, એટલે શું, રિટર્ન થવું. ઓકે, ગેટ બેક ટુ યોર વર્ક એટલે શું, પાછા તમે તમારું કામ કરવા માંડી જાઓ. દેન ઇટ ઇઝ સિટ ડાઉન. ટુ એન્કેપ ઓર બિસીજ, આપણે એમ કહીએ ને સિટ ડાઉન એટલે શું, બેસી જાઓ. સિટ ઇઝ વર્બ એન્ડ ડાઉન ઇઝ એડવર્બ. પછી છે ટર્ન આઉટ. ટુ એન્ડ સેટિસ્ફેક્ટરીલી, એટલે કોઈ પણ વસ્તુ પૂરી થાય અને એનાથી આપણે સંતોષ વળે તો એને કહેવાય છે ટર્ન આઉટ. પછી છે ટેક ઓન.
To undertake, assume, to employ, to acquire, to show great emotion. Take on એટલે કે કોઈ પણ આપણે એઝમ્પશન બાંધવું, ઓકે, કોઈ પણ આપણે આશા બાંધવી એટલે એને ટેક ઓન કહે છે. પછી છે ગીવ અપ. ગીવ છે એ વર્બ છે, અપ છે એ પ્રેપોઝિશન છે. ઓકે, એટલે ગીવ અપ એટલે સરેન્ડર કરવું, છોડી દેવું. આઈ ગીવ અપ એટલે હું છોડું છું. ઓકે, સરેન્ડર કરું. હોપ જતી રહેવી આપણે એમ પણ કહી શકીએ. ઓકે, પછી છે ગેટ અપ. ઓકે, આપણે તમે જોયું હશે એઝ અ સ્ટુડન્ટ કે ભાઈ ટીચર એમ કે ગેટ અપ એટલે શું, ઊભા થાવ. ઓકે, એ પણ એક ફ્રેઝલ વર્બ છે. ગેટ ઇઝ અ વર્બ એન્ડ અપ ઇઝ ધ preposition. To arise, to ascend, to dress. To arise એટલે ઊભું થવું. Okay, we will keep up to this and we will meet in the next lecture. Till then તમે આ બધા જેટલા પણ ફ્રેઝલ વર્બ્સ આપણે જોઈએ છીએ એટલા રિપીટ કરો, જેથી કરીને તમારે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર નેમ એન્ડ રોલ નંબર ઇન ધ કમેન્ટ સેક્શન. ગ્રામર એ ટોપિક છે કે જે તમારે વારે વાર રિવાઇઝ કરવું પડે, તો તમે પ્લીઝ વોઇસીસ રિવાઇઝ કરો, જેથી કરીને તમે એ ભૂલો નહીં, કારણ કે એ જો રિવાઇઝ નહીં કરો તો તમે ભૂલી જશો અને પછી તમને અઘરું લાગવા માંડશે. Okay, so revise what all things we have done and see you in the next lecture. Thank you.